નમસ્કાર. આ સોર્સ મટીરિયલની સમજૂતીમાં આપણે એકદમ માઇક્રો લેવલથી લઈને મેક્રો લેવલ સુધીની સફર કરવાના છીએ. હા, આજે આપણે અદૃશ્ય ક્વોન્ટમ ફિઝિક્સથી લઈને આખી દુનિયાને રોશન કરતા વિશાળ મેગાવોટ પાવર સુધીની વાત કરીશું. આખરે આ સોલાર એન્જિન એક્ઝેક્ટલી કેવી રીતે કામ કરે છે તે આપણે બહુ જ ઇન્ટરેસ્ટિંગ રીતે ડીકોડ કરીશું. ઓકે, લેટ્સ ડાઇવ ઇન્ટુ ધીસ. આપણી આ માઇક્રો ટુ મેક્રો સ્કેલઅપ જર્નીમાં આપણે 5 મેઇન ટોપિક્સ કવર કરીશું. પહેલું છે ધ ક્વોન્ટમ હોક, પછી ધ એટોમિક એલ્કેમી, પરફોર્મન્સ મેટ્રિક્સ, ધ સોલર લેન્ડસ્કેપ અને છેલ્લે ધ ફ્યુચર ઓફ સોલર. તો ચાલો બિલકુલ બેઝિક અને સૌથી નાના સ્કેલથી શરૂઆત કરીએ. સેક્શન 1 ધ ક્વોન્ટમ હોક. સનલાઇટ એટલે કે સૂર્યપ્રકાશ એકચ્યુઅલી કામ કેવી રીતે કરે છે? ફિઝિક્સમાં આને વેવ પાર્ટિકલ ડ્યુઆલિટી કહેવાય છે. જુઓ, પ્રકાશ માત્ર એક કન્ટિન્યુઅસ વેવ એટલે કે સીધો તરંગ નથી, પણ તે એનર્જીના નાના નાના પેકેટ્સનો બનેલો છે. આ પેકેટ્સને આપણે ફોટોન કહીએ છીએ. આ ફોટોન્સ જ એકચ્યુઅલમાં એ ટાઇની એન્જિન્સ છે જે સૂર્યમાંથી એનર્જી લઈને છેક પૃથ્વી સુધી પહોંચાડે છે. ઇટ્સ લિટરલી ફેસિનેટિંગ. હવે અહીં એક બહુ જ ક્યુરિયસ સવાલ એ થાય કે સૂર્યપ્રકાશમાંથી આવતા આ માઇક્રોસ્કોપિક અને સતત ગતિ કરતા ફોટોન્સને આપણે હાર્વેસ્ટ કેવી રીતે કરીએ છીએ? મતલબ કે આ અદૃશ્ય ફોટોન્સને પકડીને એને યુઝેબલ ઇલેક્ટ્રિકલ પાવરમાં કેવી રીતે કન્વર્ટ કરવામાં આવે છે? લેટ્સ મૂવ ટુ એન્ડ સી હાઉ ધીસ બિલ્ડ્સ. આપણું બીજું સેક્શન છે ધી એટોમિક એલ્કેમી. અહીં આપણે સોલર પેનલના ફિઝિકલ સ્ટ્રક્ચરને સમજીશું. આખી પ્રોસેસને આપણે 3 સિમ્પલ સ્ટેપ્સમાં સમજી શકીએ. ફર્સ્ટ, ફોટોન સોલર પેનલના સિલિકોન ક્રિસ્ટલ સાથે અથડાય છે. સેકન્ડ, અહીં પેનલની અંદર રહેલું પીએન જંક્શન એક પાવરફુલ ઇલેક્ટ્રિક ફિલ્ડ ક્રિએટ કરે છે. અને થર્ડ, આ ફિલ્ડના ફોર્સને કારણે ઇલેક્ટ્રોન એક ચોક્કસ દિશામાં ફ્લો થવા માટે મજબૂર થાય છે. અને બસ, ઇલેક્ટ્રોનનો આ ફ્લો જ આપણો કરંટ છે. સિમ્પલ, રાઈટ? હવે જુઓ, ટ્રેડિશનલ સેલ ડિઝાઇનની સરખામણીમાં અત્યારની લેટેસ્ટ એન ટાઈપ, ટોપકોન અને એચજેટી આર્કિટેક્ચર ટેકનોલોજી સાયન્ટિફિકલી ઘણી સુપીરિયર છે. કેમ? કારણ કે આ નવી ડિઝાઇન એટોમિક લેવલ પર ઇલેક્ટ્રોનને વધુ સારી રીતે ગાઇડ કરે છે, જેનાથી એનર્જી લોસ એકદમ ઘટી જાય છે અને આપણને ઘણો હાઈ પાવર આઉટપુટ મળે છે. ચાલો હવે એટોમિક લેવલથી થોડા ઝૂમ આઉટ થઈએ અને સિંગલ સોલાર સેલ પર આવીએ. સેક્શન 3 પરફોર્મન્સ મેટ્રિક્સ. Now, what's really interesting about this slide is કે આ ટેક્સ્ટબુક ડાયાગ્રામ્સમાં ઓપન સર્કિટ અને શોર્ટ સર્કિટ સ્ટેટ્સ વચ્ચેનો ક્લિયર ડિફરન્સ જોઈ શકાય છે. ઉપર જુઓ, જ્યાં સર્કિટ શોર્ટ છે ત્યાં વોલ્ટેજ 0 છે, પણ કરંટ એટલે કે ISC મેક્સિમમ છે. અને નીચેની ફિગરમાં ઓપન સર્કિટ છે, જ્યાં કરંટ 0 છે અને માત્ર વોલ્ટેજ એટલે કે VOC જ પ્રેઝન્ટ છે. આ બંને પેરામીટર્સને સમજવા માટે પાણીની પાઇપની એનાલોજી એકદમ બેસ્ટ છે. ઓપન સર્કિટ વોલ્ટેજ એટલે કે VOC એ કોઈ બંધ વોલ્વની પાછળ જમા થયેલા પાણીના ઇન્ટેન્સ પ્રેશર જેવું છે. દબાણ પૂરું છે, પણ પાણી વહેતું નથી. બીજી બાજુ શોર્ટ સર્કિટ કરંટ યાની કે ISC એ સંપૂર્ણ ખુલ્લા પાઇપમાંથી 0 રેઝિસ્ટન્સ સાથે વહેતા પાણીના મેક્સિમમ ફ્લો જેવો છે. એકચ્યુઅલ પાવર આ બંનેના પરફેક્ટ બેલેન્સથી જ જનરેટ થાય છે. હવે પાછા એકવાર ઝૂમ આઉટ કરીએ. સેક્શન 4 ધ સોલાર લેન્ડસ્કેપ. સિંગલ સેલના મેટ્રિક્સને હવે આપણે વિશાળ સોલાર પાર્ક્સના મેક્રો સ્કેલ પર અપ્લાય કરીશું. સો ધ ક્રુશિયલ પોઈન્ટ ઇઝ કે જ્યારે એન્જિનિયરો ગીગાવોટ સ્કેલના મેગા સોલાર ઇન્સ્ટોલેશન્સ પ્લાન કરે છે ત્યારે તેઓ કોઈ જ ગેસવર્ક નથી કરતા. તેઓ GHI, DNI અને DHI ડેટાનું એકદમ મેટિક્યુલસ મેપિંગ કરે છે. આ ડેટા બતાવે છે કે ડાયરેક્ટ સૂર્યકિરણો ક્યાં મેક્સિમમ છે અને વિખરાયેલો પ્રકાશ ક્યાં છે. આ જ કેલ્ક્યુલેશન પરથી નક્કી થાય છે કે દુનિયાના સૌથી મોટા સોલાર પાર્ક્સ ક્યાં બનશે. અને હવે આપણી સફરના અંતિમ પડાવ પર પહોંચીએ. સેક્શન 5 ધ ફ્યુચર ઓફ સોલાર. ટેક્સ્ટબુકની લિમિટેશન્સને આવનારા ઇનોવેશન્સ કેવી રીતે પાર કરશે તે જોઈએ. એન્ડ ધીસ બ્રિલિયન્ટલી ઇલસ્ટ્રેટ્સ કે કેવી રીતે આધુનિક ટેકનોલોજી ગેમ ચેન્જર બની રહી છે. 2026માં AI આધારિત સિસ્ટમ્સ રિયલ ટાઈમમાં સોલાર પેનલની એફિશિયન્સીને ઓપ્ટિમાઇઝ કરશે. સાથે જ બંને બાજુથી પાવર જનરેટ કરતી બાયફેશિયલ પેનલ્સ અને એડવાન્સ્ડ સ્માર્ટ સ્ટોરેજ સિસ્ટમ્સ ભેગા મળીને 2026નું અલ્ટિમેટ સોલાર એન્જિન તૈયાર કરી રહ્યા છે. ઇટ્સ ગોન બી હ્યુજ.
એક નાના અદૃશ્ય ક્વોન્ટમ ફોટોનથી શરૂ કરીને ગ્લોબલ મેગાવોટ પાવર સુધી પહોંચવાની આ સફર ખરેખર અદ્ભુત છે. જે સ્પીડથી ટેકનોલોજી સ્કેલ અપ થઈ રહી છે તેને જોતા એક વિચાર ચોક્કસ આવે કે આ સોલાર એન્જિન ભવિષ્યમાં હજુ કઈ નવી અને અકલ્પનીય ક્ષિતિજ સર કરશે. આ એક એવો પ્રશ્ન છે જેણે વિજ્ઞાન જગતને ખરેખર રોમાંચિત કરી દીધું છે.